નિષ્ફળતાની ઉજવણી કરી એ પણ કેક કાપીને. કર્ણાટકનો એક વિદ્યાર્થી બોર્ડમાં તમામ વિષયમાં નાપાસ થયો છતાં પરિવારે કેક કાપીને ઉજવણી કરી. આ સામાન્ય ઘટના રાષ્ટ્રીય સમાચાર એટલે બની ગયા કારણ કે માર્કશીટથી ઓબ્સેસ્ડ એવા આ યુગમાં એક પરિવારે માર્ક્સને બદલે મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું. પરિણામ ભલે બગડ્યું, તેમણે બાળકનો અભિગમ સુધારી દીધો. નિષ્ફળતાની શરમ અને પરિવારના ડરથી એ વિદ્યાર્થી એટલીસ્ટ હવે કોઈ દરિયામાં ડૂબકી મારવા તો નહીં જ નીકળે. આ પરિવારે સાબિત કરી આપ્યું કે બાળક માટે અમારો પ્રેમ કોઈ માર્કશીટનો મોહતાજ નથી. પુસ્તક ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સમાં એક સુંદર પ્રસંગ છે જેમાં એક છછુંદર એક બાળકને કહે છે કે જો પહેલા પ્રયત્ન સફળતા ન મળે તો કેક કાપીને ઉજવણી કરવી. બાળક પૂછે છે કે આ કામ કરશે અને છછુંદર કહે છે અચૂક કામ કરશે. મેસેજ માત્ર એટલો જ છે કે જીવનની નિષ્ફળ ક્ષણો કરુણા ડિઝર્વ કરે છે, કઠોરતાની. આપણા જ વાલા દીકરા કે દીકરીની નબળી ક્ષણો સહાનુભૂતિ અને સપોર્ટ માગે છે, સજાની. નિષ્ફળ જઈએ ત્યારે ઉદારતાથી ઉજવણી કરી લઈએ તો ઉદાસી થોડી ઓછી અનુભવાય છે. એ પરીક્ષામાં મળેલી હોય કે જીવનમાં, નિષ્ફળતા પ્રત્યેનું આપણું વલણ આપણા બાળકોનો અભિગમ નક્કી કરતું હોય છે. નિષ્ફળ જવા છતાં પણ કોઈનો પ્રેમ ઓછો નહીં થાય એવી માન્યતા સાથે જ્યારે બાળક મોટું થાય છે ત્યારે નિષ્ફળતાના ડર વગર એ દરેક જોખમ ખેડી શકે છે અને એ જ ક્વોલિટી એને સફળ બનાવે છે.